જામનગરની અંદર ગઈકાલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકીને હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એ બાદ રાજકારણ ગરમાયું હતું, પરંતુ હવે જ્યારે અંતે જે વ્યક્તિ દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું છે એનો એક મોટો ખુલાસો સામે આવ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે જામનગરની અંદર એક ઘટના બની કે જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા જૂતું મારીને હુમલો કરવામાં આવ્યો। એ બાદ ઘણી બધી વાતો સામે આવી, ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા, પરંતુ હવે જે વ્યક્તિએ જૂતું માર્યું છે એ વ્યક્તિનો એક મોટો ખુલાસો સામે આવ્યો છે। એટલે ખાસ કરીને એક વિડીયો અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર જે વ્યક્તિએ જૂતું ફેંક્યું છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મેં આ કામ કરીને પ્રદીપસિંહનો બદલો લીધો છે। સૌથી પહેલા તો એમના દ્વારા આ વિષયને લઈને વધુમાં શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે। આજ મને મોકો મળવાથી, સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં। આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે। આજ મને મોકો મળવાથી, સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં। આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે। આજ મને મોકો મળવાથી, સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં। એટલે ખાસ કરીને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહનું નિવેદન સામે આવ્યું છે અને એમનું કહેવું છે કે મેં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકીને પ્રદીપસિંહનો બદલો લીધો છે। પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું તેને લાંબો સમય થઈ ગયો, આજે મને મોકો મળ્યો એટલે કે મેં બદલો લીધો છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે રીતે ગોપાલ ઇટાલિયા જ્યારે સભા સંબોધી રહ્યા હતા ત્યારે જ સ્ટેજ પાસે બેઠેલા એક શખ્સે તેમના પર જૂતું ફેંકીને હુમલો કર્યો હતો અને આ ઘટનાના ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા, પરંતુ એ વ્યક્તિ છે કોણ એ સવાલ ઉભો થયો હતો। એ બાદ આપણે જોયું હતું કે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એક નાનકડી એવી બબાલ થઈ હતી અને અંતે ખબર પડી કે કોંગ્રેસના કાર્યકર્તા છે અને ખાસ કરીને લોકો પણ દોડી આવ્યા હતા। પરંતુ હવે જ્યારે અંતે એક વાયરલ વિડીયો સામે આવ્યો છે જેની અંદર કહેવામાં આવી રહ્યું છે કે મેં, એટલે કે એ વ્યક્તિ છે એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે મેં પ્રદીપસિંહનો બદલો લીધો છે, કારણ કે થોડા વર્ષો પહેલા ગોપાલ ઇટાલિયાએ જે ગૃહમંત્રી હતા જે તે સમયના પ્રદીપસિંહ એમને ઉપર જૂતું ફેંક્યું હતું ને એનો જ બદલો આ વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। પરંતુ આ વિડીયોની પાછળની સચ્ચાઈ શું છે તે હજી સુધી સામે આવી નથી ને ખાસ કરીને અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે કોંગ્રેસ ઉપર પ્રહાર કરી રહી છે અને કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરી રહી છે। એકબીજા બંને પાર્ટીઓને ભાજપની બી ટીમ ગણાવી રહી છે, પરંતુ હવે જ્યારે આ બધાની વચ્ચે આ વ્યક્તિ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એમને પ્રદીપસિંહનો બદલો લીધો છે ત્યારે ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે કેમ આવું કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને ખરેખર જે રીતે હેમંત ખવા સાથેનો પણ એક આ વ્યક્તિનો ફોટો વાયરલ થયો છે તે સાચો છે કે કેમ એ દરેક વાત પણ હવે જોવાની રહેશે। ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।